વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, સત્સંગમાં અત્યારે નાગ દમન લીલા ગઈકાલની આપણે શરૂ કરી છે. ગઈકાલે આપણે જોયું કે કાલે નાગના કારણે શ્રી યમુનાજીનું જળ દૂષિત થયું છે. તો ભગવાન કદમના ઊંચા ઝાડ પર ચડ્યા છે, બાવો ઠોકી અને ઝેરયુક્ત પાણીમાં ભગવાને કૂદકો માર્યો છે. ગઈકાલે સમજાવવામાં આવ્યું હતું કે જમુનાજીના કિનારાના વૃક્ષો વિષના કારણે બધા મરી ગયા હતા, પરંતુ આ કદમનું ઝાડ જીવંત રહ્યું હતું. તે ગરુડજીના કારણે રહ્યું હતું. એ બધી વાતો ગઈકાલે સત્સંગમાં આપણે થઈ ગઈ. આજે આપણો સત્સંગ ભગવાન ધરામાં કૂદકો માર્યો છે. હવે શું થાય છે એ આપણે જોઈએ તે પહેલાં એક પદ આપ શ્રવણ કરો. શ્રી વલ્લભ ચાહે સોઈ કરે, શ્રી વલ્લભ ચાહે સોઈ કરે, શ્રી વલ્લભ ચાહે સોઈ કરે, શ્રી વલ્લભ ચાહે સોઈ કરે. इनके पद दृढ़ करी पकड़े, महारस सिंधु भरे, श्री वल्लभ चाहे सोई करे. नाथ के नाथ अनाथ के बंधु, अवगुण चित नाधरे, पद्मनाभ को जानत अपनो, पद्मनाभ को जानत अपनो, बूढ़त कर पकड़े, श्री वल्लभ चाहे सोई करे, श्री वल्लभ चाहे सोई करे, श्री वल्लभ चाहे सोई करे. વૈષ્ણવ, આ પદ આપે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. પદ્મનાભ દાસનું ગઈકાલે એક પદ આપણે લીધું હતું. આજે આ પદ્મનાભ દાસનું બીજું પદ લઈએ છીએ. આ પદની અંદર પદ્મનાભ દાસ શ્રી મહાપ્રભુજીનો જે વીર્ય ગુણ છે એ પ્રદર્શિત કરે છે. મહાપ્રભુજી જે ચાહે સોઈ કરે, સર્વસમર્થ છે. શ્રી કૃષ્ણાસ્યમ, આપણે એક નામ છે મહાપ્રભુજીનું, શ્રી કૃષ્ણાસ્યમ. શ્રી કૃષ્ણનો મુખારવિંદનો અવતાર છે, એટલે આ વાણીનો અવતાર છે, વાકપતિ છે. હવે ઇનકે પદ દધ કરી પકડે, મહારસ સિંધુ ભરે. મહાપ્રભુજીના ચરણ કમળનો જે ભક્તો અનન્ય રીતે દૃઢતાથી એ ચરણ કમળને ભજે છે, તો મહાપ્રભુજી કૃપા કરીને તે ભક્તના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનો નિકુંજનો સંપૂર્ણ લીલા રસ ભરી દે છે અને એનામાં પુષ્ટિ ધર્મનું પ્રાકટ્ય ઉદય થાય છે. મહાપ્રભુજી કેવા છે તો કહે છે કે નાથ
અનાથ કે બંધુ. અરે આ દુનિયાના જેટલા પણ સ્વામીઓ છે બધાના પણ સ્વામી અમારા મહાપ્રભુજી છે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે, જેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ના સાધે રે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે. અમારા મહાપ્રભુજી સર્વ સમર્થ છે, નાથોના પણ નાથ છે. અને શ્રીનાથજી બાબા તો એના જીવોને પેલા પ્રાશ્ચિત કરાવવા દંડ દઈને પછી શુદ્ધ કરે છે. પણ અમારા મહાપ્રભુજીના ભક્તોમાં કોઈ દોષ લાગુ પડી ગયો હોય તો આપ શ્રી પ્રમેય બળથી એ દૈવી જીવોના સમગ્ર દોષોનું તત્ક્ષણ નિવારણ કરી દે છે. મહાપ્રભુજી દિન પુરુષોના પણ બંધુ છે. ગમે તેવો પતિત પણ જો મહાપ્રભુજીની શરણે આવી જાય તો મહાપ્રભુજી એનો ભવસાગરમાંથી ઉદ્ધાર કરી દે છે. એવા તો સમર્થ મહાપ્રભુજી છે. મહાપ્રભુજી પોતાના નિજ દૈવી જીવોનો અવગુણોને ચિત્ત પર લાવતા જ નથી. અહીંયા પદ્મનાભદાસ કહે છે કે મહાપ્રભુજીએ મને પોતાનું જાણી આ સંસારના અંધારા કૂવામાંથી હાથ પકડીને મને બહાર કાઢ્યો છે. હજારો જન્મો સુધી સાધના કરતા પણ મારો ઉદ્ધાર ના થાત, કારણ કે પદ્મનાભદાસજીએ ભાગવતનો શરણે આવતા પહેલા ભાગવતનો વૃત્તિ અર્થે ઉપયોગ કર્યો હતો. જે મહાપરાધ આપણા મહાપ્રભુજી કહે છે ને, કંઠે પ્રાણ આવે તો પણ ભાગવતનો વૃત્તિ અર્થે નિર્વાહ કરવો નહીં, ઉપયોગ કરવો નહીં. ભાગવતની કથા માત્ર કૃષ્ણ પ્રીત્યર્થે જ થાય. પરંતુ જે લોકો મહાપ્રભુજી કહે છે કંઠે પ્રાણ આવે ત્યાં સુધી પણ ભાગવતનો ઉપયોગ કરવો નહીં. તો પદ્મનાદાસ કહે છે કે હું તો આ સંસાર સાગરમાં ડૂબી ગયેલો હતો, કે છે અંધારા કૂવામાં. તો બુડત કર પકડી મારો હાથ પકડી અને મને ભાવસાગરમાંથી બહાર કાઢ્યો છે. નહીં તો મારો હજારો જન્મે પણ આ પાપના કારણે ઉદ્ધાર ના થાત. તો એવું આ શ્રી મહાપ્રભુજી એક સુંદર પદ વૈષ્ણવ આપણે શ્રવણ કર્યું છે. હવે આપણે લીલા શ્રવણમાં આગળ જઈએ. હવે આપણે જોયું કે ગઈકાલે આપણે એ વાત કરતા હતા કે ભગવાને કદમના ઊંચા ઝાડ પર રહી અને જમનાજીના ધરામાં કૂદકો માર્યો. હવે શું થાય છે કે કૂદકો તો માર્યો, તો એના માટેનો આગળની લીલાનો શ્લોક છે કે જે સર્પરદ પુરુષસાર નિપાત વેગ સંક્ષોભિતમ ઉર્ગ વિશોચ્છવાસ વસાતી અંબુરાસી પર્યુત્પ્લુતો વિષકસાય વિભીષણોર્મિ ધાવન ધનુન સતમ અનંત બલસ્ય કિમ તત. ભગવાને જમનાજીના ધરામાં કૂદકો માર્યો. એના કારણે એટલો બધો વેગથી ભગવાને સૌથી ઊંચી શાખા પર ભગવાન પધાર્યા હતા. અને એટલા માટે એટલો વેગ હતો કે નાગના ઝેરી ઉચ્છ્વાસમાંથી નીકળતા ધરાના પાણી ખડભડી ઉઠ્યા. અને પાણી એવા ઉછળ્યા કે પાણી ચારે તરફ ફેલાયું અને ઉપર પણ ઉછળ્યું. તો લખે છે કે ઝેરના પાણીના જે મોજાઓ ભગવાનનો આટલે ઊંચેથી પડવાથી 100 ધનુષના અંતર સુધી ચારે બાજુ પાણી ફેલાઈ ગયેલો, ઉપર અને ચારે બાજુ 100 ધનુષ એટલે કે 400. ભાગવતમાં આ શતધનુષ શબ્દનો પ્રયોગ ઘણીવાર કરવામાં આવેલો છે. તો એ 100 ધનુષ એ જમાનામાં ધનુષનું માપ હતું. હવે આપણે એના હાથ કહીએ છીએ. માપો બધા માપો બદલાતા રહે છે સમય જતાં. એટલે લખ્યું છે કે 100 ધનુષ એટલે કે 400 હાથ જેટલું જળ ઉપર અને ચારે બાજુ ઉછળ્યું. ભગવાનનું સ્વરૂપ તો કેવું છે, નાનું બાળક છે. તો નાના બાળકમાં આટલી શક્તિ. તો લખે છે કે અનંત બલસ્ય કિમ તત. ભગવાનનું બળ તો અનંત છે. કિમ તત એટલે એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? સુખદેવજી પરીક્ષિત રાજાને સમજાવે છે
કે એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ છે નહીં, કારણ કે ભગવાન તો ભગવાન છે, અનંત બલશાલી છે કે છે. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે અહીંયા બે શબ્દો સમજવામાં આવે છે કે જે કાલીય નાગ છે એના માટે ભાગવતમાં શબ્દો મૂક્યું ચંડવેગ, અને ભગવાનના માટે શબ્દો વાપરે છે નિપાત વેગ. ચંડવેગ એટલે કાલીય નાગ તો ધરામાં નીચેથી ઘણો ઊંડાણમાં ધરો હતો, ત્યાં આરામથી સૂતો હતો, પણ એનો વેગ પ્રચંડ વેગ એટલે એનો પ્રચંડ વેગ હતો. એટલે જેવો એને ધમાકો સાંભળ્યો એટલે તરત એક સેકન્ડમાં ઉઠીને પ્રચંડ વેગથી ઉપર આવી ગયો છે. કોણ આવ્યું છે મારા બહારને કહે છે એમ. અને નિપાત વેગ શબ્દનો ઉપયોગ એટલા માટે કર્યો છે, ભગવાન એટલા બધા ઝાડના ટોચ પરથી નીચે પડ્યા છે ને તો જોરથી ધબાકો કર્યો છે કે છે, એટલે નિપાત વેગ, જોરદાર કૂદકો માર્યો એને નિપાત વેગ કીધો. હવે અહીંયા મહાપ્રભુજી કહે છે કે પુરુષોત્તમના પડવાના વેગથી સારી રીતે સંક્ષોભ પામેલા નાગના ઝેરી ઉચ્છ્વાસથી નીકળતા ધરણા પાણી બધું જ ખડભડી ઉઠ્યું કે છે. પાણી ઉકળતું તો ખરું જ, પણ ઉકળતા પાણીમાં ભગવાને કૂદકો માર્યો એટલે ચારે બાજુ અને ઉપરની બાજુ પાણી ફેલાઈ ગયું. એટલે ઉચ્છ્વસિત શબ્દ લીધો છે. મહાપ્રભુજી કહે ઉચ્છ્વસિત શબ્દ તમારે 2 વાર સમજવો, ભલે લખ્યું છે 1 વાર, પણ સમજવાનું 2 વાર છે, કારણ કે ચારે બાજુ ઉછળ્યું એમ પણ કહે છે અને ઉપર તરફ ઉછળ્યું એમ પણ કહે છે, માટે ઉચ્છ્વસિત શબ્દ આવ્યો છે. હવે ભગવાન નાના છે, ઉંમરમાં નાનો બાળક છે, ગોપાલ છે, તો આટલો મોટો ધમાકો કેમ કર્યો? તો કહે છે ભગવાનનું બળ અનંત છે, એટલે ભગવાનની લીલામાં આશ્ચર્યકારક કશું છે નહીં કે છે. હવે કહે છે અનંતનો એક અર્થ છે કાળ. આ કાળ આખા જગતને ભમાવે છે, દોડાવે છે, પણ એ કાળનું બળ ક્યાંથી આવ્યું? તો ભગવાનમાંથી આવે છે. માટે ભગવાનની આ લીલા આશ્ચર્યકારક નથી. હવે ઝેરથી દૂષિત થયેલું અને ભયંકર મોજાવાળું આ જળ હતું. આ જળ સર્વનો નાશ કરનારું હતું, છતાંય કૃષ્ણ આવા સર્વનો નાશ કરે એવા જળમાં પણ કૃષ્ણએ પ્રવેશ કર્યો છે. હવે આપણે કાલીય નાગ માટે 2 વિશેષણો વપરાય છે, ચંડવેગ અને વિશ્વવીર્ય. શ્રી કૃષ્ણ માટે 2 વિશેષણો વપરાય છે, નિપાત વેગ અને અનંત બળ. પહેલાંનું વિશ્વવીર્ય એટલે વિષ એ જ એનું પરાક્રમ છે. ભગવાનનું જે પરાક્રમ બળ છે એ અનંત છે. એટલા માટે કહે છે ને 2 બળિયા બાઠે વળગ્યા કૃષ્ણે કાલીનાગ ના થયો. હવે 2 બેડિયા ભેગા થવાના છે, થોડી વારમાં છે, જોઈએ છે શું થાય છે. હવે આગળની એક શ્લોકમાં કહે છે તસ્ય હૃદય વિહરતો ભુજદંડ ગુર્ણ વાર્ગોર્ષ મંગ વર્ણવાર્ણ વિક્રમસ્યમ આશ્રુત તત્વ શ્રદ્ધાભિભવમ નિરીક્ષ્ય ચક્ષુશ્રવા સમસરત તદમૃષ્યમાન. એટલે પરીક્ષિત રાજાને કહે છે કે શ્રેષ્ઠ હાથીના જેવા પરાક્રમવાળા ભગવાન જ્યારે ધરામાં વિહાર કરતા, હવે ધરામાં પડ્યા પછી ભગવાન પાછા એ જળમાં, આવા દૂષિત ઝેરીવાળા જળમાં ભગવાન આરામથી વિહાર કરે છે. કેવો વિહાર કરે છે? તો હાથીના જેવું પરાક્રમવાળા, જે રીતે હાથી જળમાં જાય તો એની સૂંઢથી અને ચારે બાજુ જળ ઉછાળે, એવી રીતે ભગવાન પણ પોતાના બાહુદંડથી એ જળને ઉછાળવા લાગ્યા. એમના ભુજદંડોથી ખડબડી ઉઠેલા પાણીનો અવાજ સાંભળી નાગ નીચે સૂતેલો હતો, એને લાગ્યું કે મારા ઘર પર કોઈ આક્રમણ કર્યું છે. કાળી નાગ આ ચેલેન્જને સહન કરી શક્યો નહીં. કોણ આવ્યું છે કે મારા બાળને કહે છે, અને ભગવાનની નજીક આવ્યો. જોયો ઓહો આ તો નાનું બાળક છે કે છે. પહેલાં તો એમ લાગ્યું કે કોઈ બળીઓ મારી સામે લડવા આવ્યો હશે કે છે, આ તો જોયું તો નાનું બાળક છે. આ શ્લોકની સુબોધની જે મહાપ્રભુજી કહે છે કે ભગવાને ધરામાં કૂદકો માર્યો ત્યારે શું થયું? એવું એને આશ્ચર્ય થયું. પછી પાણીમાં કોઈ વિહાર કરે છે તેવું તેને સાંભળ્યું. પછી ભગવાનના ભુજદંડોના પ્રાણથી પાણીમાંથી જે અવાજ થતો તે એને સાંભળ્યું. પાણીમાં અવાજ થવાનું કારણ વરવારણ વિક્રમસ્ય એટલે કે શ્રેષ્ઠ હાથીના જેવા પરાક્રમવાળા હાથીનો સ્વભાવ જલમાં વિહાર કરવાનો છે.
અને ભગવાનને બધાની ઉપમા આપી શકાય એમ છે. એટલે ભગવાનનો સ્વભાવ પણ જન્મ વિહાર કરવાનો છે એમ થયું. હવે કાળી નાગ માત્ર જન્મ અવાજ થવાથી નથી આવ્યો, પણ ભગવાને પોતાના રહેઠાણ પર આક્રમણ કર્યું છે એમ જાણીને કાળીય નાગ પ્રચંડ વેગથી ઉપર આવ્યો છે કે છે. હવે નાગ માટે શબ્દ વાપરો છે જેમ ચક્ષુશ્રવા. ચક્ષુશ્રવા એટલે શું છે કે ચક્ષુથી જે શ્રવણ કરે, એટલે એની જે ચક્ષુ ઇન્દ્રિય છે, આપણી નાસિકા અલગ, આપણું કાન અલગ છે, શ્રવણ ઇન્દ્રિય કાન, અને આપણી ચક્ષુ એટલે આંખો. તો આપણે જોવાની ઇન્દ્રિય અને સાંભળવાની ઇન્દ્રિય અલગ અલગ છે. પણ નાગમાં એવું નથી. નાગની અંદર કે સર્પોમાં ચક્ષુ જે છે એ દેખવાય કામ લાગે છે એમને, અને શ્રવણ કરવાય કામ લાગે, માટે એને લખ્યું છે ચક્ષુશ્રવા. તો એ જે સાંભળે છે એનાથી એ જુએ છે કે છે. એવી અહીંયા વાત છે કે છે પોતાના રહેઠાણ પર આક્રમણ થયું એમ જાણ્યું, એ સહન ન કરી શક્યો, તેથી એ પ્રચંડ વેગથી ઉપર આવી ગયો છે કે છે. હવે હવે આગળના શ્લોકમાં કહે છે, હવે એ કાળીએ નાગ ઉપર તો આવ્યો, પણ એના મનમાં એમ હતું કોઈ બળિયો આવ્યો છે, પણ જોયું તો નાનકડું બાળક છે આ તો. એટલે એને કેવા દર્શન કર્યા છે કૃષ્ણના, એ સ્વરૂપનું વર્ણન પાછું મેં તમને કહું ને કે ભાગવતમાં દરેક જગ્યાએ જ્યાં જ્યાં પણ મૂક્યું હોય ત્યાં આગળ વ્યાસજીએ ભગવાનના સ્વરૂપનું વર્ણન તો કર્યું જ છે. એટલે આ બધું આપણને બતાવવામાં આવે છે કે ભાગવતમાં જે સ્વરૂપોના વર્ણન કરે, તમે હૃદયમાં ભગવાનના એ સ્વરૂપનો ઉતાર કરતા કળિયુગમાં બીજું તમે કરી શકવાના જ નથી. ભગવાનની જે સ્વરૂપાશક્તિ પુષ્ટિમાર્ગનું જે પ્રથમ સ્ટેજ છે એ સ્વરૂપાશક્તિ છે. ભગવાનના સ્વરૂપમાં તમારી આસક્તિ થવી જ જોઈશે. પછી આગળના સ્ટેજ બધી આવે છે, પણ શરૂઆતમાં સ્વરૂપાશક્તિ છે. શું કેવું સ્વરૂપના દર્શનને કર્યા છે? તમ પ્રેક્ષણીય સુકુમાર ઘનાવદાતમ શિવત્સપિત વસનમ સ્મિત સુંદરાસ્યમ કિડંતમ અપ્રતિભયમ કમલોદરાંગ્રી સંદસ્ય મર્મસુરસા ભુજયા ચચાર. એટલે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે તો પ્રેક્ષણીય છે, એટલે કે દર્શન કરવાની યોગ્ય છે. પછી સુકુમાર છે, એટલે એકદમ કોમળ છે. ભગવાનનું શરીર શ્રીઅંગ એકદમ કોમળ છે. ઘનાવદાતમ એટલે વાદળના જેવું સુંદર શ્યામ સ્વરૂપ છે. શિવત્સનું ચિહ્ન ધારણ કરેલું છે. પીતવસનમ એટલે પીતાંબર ધારણ કરેલા છે. સ્મિત સુંદરાસ્યમ એટલે ભગવાનના સુંદર મુખ પર સ્મિત ફરકી રહેલું છે. પછી લખ્યું છે ક્રીડંતમ અપ્રતિભયમ એટલે નિર્ભય થઈને પ્રભુ જળમાં વિહાર કરી રહ્યા છે. કમલોદરાંગ્રી કમળના ગર્ભ જેવા કોમળ અને અરુણ એવા એમના ચરણો છે કે છે. અને આવા દર્શન કાલિય નાગને ભગવાનના થયા. છતાં કાલિય નાગ દુર્જન હતો. આટલું નાનું બાળક છે, આટલું સુંદર સ્વરૂપ છે, છતાં એને કોઈ ધ્યાન નથી આવતી, અને એને સીધું જ એટેક કરી દીધો. કારણ કે પેલા ગુજરાતીમાં કહે છે પેલો રાણાનો, એને એટેક કરી દીધો અને કાળીય નાગને ભગવાનના મર્મ સ્થળ પર ડંખ માર્યો અને પોતાની ફળા વડે તેને ભરડો લીધો. એટલે ભગવાનને પહેલાં તો ભરડો લીધો એટલે ચારે બાજુથી વીંતરાઈ ગયો અને ભગવાનને બાંધી દીધા. મેં તમને કહ્યું હતું ને ગયાકાલે કે જશોદાજીએ ભગવાનને બાંધ્યા હતા, અને બીજું આ કાળીય નાગે ભગવાનને બાંધ્યા છે. મહાપુરુષજી સુબોધનીજીમાં વર્ણન કરે છે કે ભગવાનના સ્વરૂપનું વર્ણન એવું છે કે ભગવાન દર્શનીય, સુકુમાર અને ઘનશ્યામ છે. તેથી આ ત્રણ વિશેષણો છે. એટલે સાત્વિક આદિ ત્રણેય ગુણોવાળા જીવો ભગવાનનો આદર કરે છે. કાળીય નાગે ભગવાનને ડંખ માર્યો તો તે કાર્ય જે કાળીય નાગે કર્યું છે તે પરમાર્થથી વિરુદ્ધ છે. કારણ કે ભગવાન આવ્યા, તેને પૂજા કરવાની જરૂર હતી. પૂજા કરવાની જગ્યાએ તેને લડાઈ શરૂ કરી દીધી, ડંખ માર્યો. તો લખે છે મહાપુરુષે પરમાર્થથી વિરુદ્ધ કાર્ય કર્યું છે. હવે ભગવાન શિવ વસ્તુનું ચિહ્ન પીતાંબર ધારણ કરનારા છે.
તો પછી ભગવાનને ડંખ મારવાનું પ્રમેયથી અને પ્રમાણથી પણ એ વિરુદ્ધ કાર્ય, શાસ્ત્રોથી પણ વિરુદ્ધ કાર્ય કાળી નાગે આજે કર્યું છે કે છે. પછી ભગવાન સુંદર મુખવાળા છે, તો એ દર્શન કરીને કોઈનામાં ભક્તિભાવ ઉત્પન્ન થાય, છતાં પહેલાં ડંખ માર્યો છે. તો મહાપ્રભુજી કહે છે એ કાળીય નાગનું કાર્ય ભક્તિ માર્ગથી પણ વિરુદ્ધ છે કે છે. પછી ભગવાન તો અહીં જન્મ કીડા કરતા હતા, વિહાર કરતા હતા, છતાંય ડંખ માર્યો, એટલે કહે છે કે એના વિહારમાં વિક્ષેપ ઊભો કર્યો છે. માટે મહાપ્રભુજી કહે છે રસશાસ્ત્રની વિરુદ્ધમાં આ કાર્ય થયું છે. ભગવાન તો ભયરહિત હતા, તો ભયરહિત થઈને છે તો એની સાથે યુદ્ધ કરવાની તૈયારી કરે છે, તો એ કાર્ય નીતિશાસ્ત્રની વિરુદ્ધમાં થયું છે કે છે. ભગવાન કમલોદરાંગરી, એટલે કે ભગવાનના ચરણ કમળો બહુ કોમળ છે, કમળ જેવા છે, તો સેવા કરવા યોગ્ય હતા. તો એવાની સાથે ભગવાને એને જે ડંખ માર્યો છે એ પણ લોક વિરુદ્ધ છે. ભગવાન પાણીમાં હતા, એમને ડંખ મારી અપરાધ કર્યો. એમને હવે કાળી નાગ એને પકડી ને પોતાને રેથાને લઈ જવાના વિચારથી એને કાળી નાગે એમને ચારે બાજુથી ભરડો લઈને બાંધી લીધા છે. તો ભગવાનને એમને અત્યારે બાંધી લીધા છે. હવે શું થાય છે એ આપણે જોઈએ. પરંતુ આજે આપણે આ લીલાનું જ્યારે વર્ણન કરીએ છીએ ને, ત્યારે મને એક પ્રસંગ યાદ આવે છે કે લુણાવાડામાં મારા મોટા બનેવી હતા ને, એમના નાગદમન લીલા બહુ પસંદ હતી. નરસિંહ મહેતાનું એક ફેમસ ભજન છે, જળ કમળ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વીરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગતું રમતા નાગનું શીશ હું હાર્યો. રંગે રૂડો રૂપે પૂરો, દિશંત કોડીલો કોડામ. હમનો જે ભગવાનના સ્વરૂપનું વર્ણન આવ્યું ને, તો નરસિંહ મહેતાએ પણ એનું વર્ણન કરેલું છે કે રંગે રૂડો રૂપે પૂરો, દિશંત કોડીલો કોડામનો. હવે નાગપત્નીઓ કહે છે ભગવાનને, તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અડખામણો કે છે, તું શુક્રાઈ આવી ગયું છે, મરવા માટે આવ્યો છું કે છે. તો કહે છે કે મારી માતાએ બેઉ જન્મ્યા, એમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કારણ. આ તો પદ તો ઘણું મોટું છે, આ તો ખાલી મેં એમને બે ચાર ટૂંક શ્રવણ કરાવી, પણ આ તો મને એ પ્રસંગો લુણાવાડાના યાદ આવી ગયા કે સવારે મારા બનેવી રોજે આ પદનું ગાન કરતા. મેં અનેક વાર એમના મુખ્ય આ પદ શ્રવણ કરતા મેં સાંભળ્યું છે કે છે. અને આજે પણ એવા જ આજે આ પ્રસંગ આપણે લઈને બેઠા છીએ, એ બધું દ્રશ્ય નજર સમક્ષ આવી રહ્યું છે, અને એ કાનમાં એ શબ્દો અત્યારે પણ ગુંજી રહ્યા છે. વર્ષો પહેલાંની ઘટના છે, પણ આજે બધું યાદ આવી રહ્યું છે કે છે. તો આજના સત્સંગમાં આજે નાગદમન લીલાનું આખું વર્ણન આપણે કરીશું. શરૂ થઈ ગયું છે ગઈકાલનું, હજુ બી થોડાક દિવસ ચાલશે વર્ણન. એ મારો આજનો અને આ નાગદમન લીલાનો સત્સંગ એ મારા મોટી બેન અને બનેવીને હું અર્પણ કરું છું. આજે એ અવાજ કાઢવા એવો ગુંજી રહ્યો છે કે હૃદય ભરાઈ જાય છે યાદ કરતાં કરતાં. એમણે હું તો મારી બેન માટે એમના છોકરા સમાન હતું, મારું એમને લાલન પાલન કર્યું છે. પ્રભુ એમનો આત્મા જ્યાં પણ હોય તેમને ભક્તિ પ્રદાન કરે, એમના ચરણોમાં હું વંદન કરું છું. અને એમને પણ આજે આ સત્સંગના માધ્યમથી યાદ કર્યું છે, એ પણ પ્રસન્નતાઓ આજે બિરાજતા હશે. તો પ્રભુ આ વૈષ્ણવો આ પદ નરસિંહ મહેતાએ જે રચના કરેલી છે, ઘણું મોટું પદ છે, પણ આપણે થોડી ટૂંકો જોઈ છે, પણ જ્યાં પ્રસંગ આવતો છે ત્યાં ત્યાં એ ટૂંકોનો આપણે સહારો લેતા જઈશું. ચલો હવે એ લીલાની અંદર આગળ શું થાય છે કે કાળી નાગે ભગવાનનો ભરડો લીધો, એટલે શ્લોક લખ્યો છે કે જેમ તમ નાગ ભોગ પરિવિતમ અદ્રષ્ટ ચેષ્ટમ આલોક્ય પ્રિય સખા પશુપા પુષાર્તા કૃષ્ણેર્પિતાત્મ સુદર્થ કલત્ર કામા દુઃખાનુશોક ભય મૂઢ ધિયો નિપેતુ.
જેમ શરીરને કાળી નાગે શરીરનો ભરડો લીધો, ભગવાનના શરીરનો ભરડો લીધો, એવા ભગવાનને નિશ્ચિત પડેલા જોયા. હવે ભગવાન તો નિશ્ચિત થઈ ગયા છે, અત્યારે ચારે બાજુથી બંધાઈ ગયા છે. ઉપર બેઠા બેઠા કિનારા પરના જે ગોપાલો હતા એ આ જોઈને બહુ દુઃખી થયા. એમના સખાઓ કેમ દુઃખી થયા? તો શ્રી કૃષ્ણને જ એમના ગોવાળ મિત્રોએ દેહ, મિત્રો, ધન, પત્ની, ઇચ્છિત પદાર્થો અર્પણ કરેલા છે. તેવા તે દુઃખ અને પછી શોક અને ભયથી મૂઢ બુદ્ધિવાળા થઈને મૂર્છિત થઈને પડ્યા. હવે જો અહીંયા આપણને મહાપ્રભુજી પાછો અગેન પુષ્ટિ માર્ગ સમજાવ. મેં તમને ગઈકાલે બી સમજાવેલું કે જે 4 પ્રમાણો મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના પ્રાકટ્યમાં આપેલા છે, એમાં મુખ્ય પ્રમાણ જે છે ભાગવત છે. અને મહાપ્રભુજીએ ભાગવત ગુદરતો પ્રકટ કરવા માટે પ્રાકટ્ય છે વસ્તુ આપણે અનેકવાર સમજાવી ચૂક્યા છીએ. હવે શ્રીમદ ભાગવતમાંથી જ્યાં જ્યાં પણ પુષ્ટિ માર્ગનું જે તત્વ મહાપ્રભુજીએ પકડ્યું છે એ બધી વસ્તુઓ હું તમને શોધીને બધા ગઈકાલે યથા કામ યથા કાલમ શબ્દનો મેં સમજાવવાનો પ્રયત્ન પરમ દિવસે બી કહ્યું હતું અને કાલે પણ મેં કહ્યું યથા કામ યથા કાલમ, જે પુષ્ટિ માર્ગનો સેવા પ્રકારમાં આ 2 વસ્તુ મુખ્ય છે. હવે આજે આ શ્લોકમાં આત્મનિવેદન વિશે મહાપ્રભુજી આપણને સમજાવે છે. મહાપ્રભુજી આત્મનિવેદનનો સિદ્ધાંત સમજાવતા આ શ્લોકને સુબોધરીજીમાં કહે છે, જેને આત્મનિવેદન કરેલું હોય તે ભગવાનથી દૂર રહે તે યોગ્ય નથી. તેથી તેઓ એટલે ગોપ સખાઓ બધા હતા, કિનારા પરથી જોયું કે અમારો પ્રભુ તો અમારો કૃષ્ણ તો બંધાઈ ગયો છે, હવે પેલો કાલિયનાગ અંદર ધરામો લઈ જશે. એટલે બધા દુઃખી વ્યાકુળ થઈ ગયા છે. કેમ? કૃષ્ણ ભગવાનને એમને પોતાનો આત્મા એટલે કે દેહ, સુહૃદ એટલે મિત્રો, અર્થ એટલે ધન, કલત્ર એટલે પત્ની, કામ એટલે પુત્ર વગેરે બધા જ પદાર્થો શ્રી કૃષ્ણના ચરણોમાં એ બધા સખાઓએ અર્પણ કરેલા હતા. એટલે કે તેમને આત્મનિવેદન કરેલું હતું અને તેથી તે બધા ગોપ સખાઓ દુઃખી થઈ ગયા. એમનો આત્મા ભગવાનમાં જ હતો. પછી પહેલાં દુઃખ થયું, પછી શોક થયો, કારણ કે મિત્રોને પણ ભગવાનને નિવેદન કરેલા હતા. જે સખાઓ હતા એમને પોતાનું જે પ્રિય પાત્રો હતા એ બધા ભગવાનને નિવેદન કરેલા હતા. એટલે દુઃખ અને શોક બંને થયું. એટલે એમાંથી પછી એ બધા સખાઓ મૂઢ થયા. ભયથી પણ મૂઢ, ભય લાગ્યો કે પ્રભુ કૃષ્ણ નહીં બચ્યા હવે કે છે, આ તો લઈ જશે અંદર કે ધરામ કે છે. એટલે મૂઢ થયા. મહાપ્રભુજી સમજાવે છે કે દુઃખ એ તમો ગુણનું કાર્ય છે, શોક એ રજોગુણનું કાર્ય છે. અહીંયા 3 વસ્તુ છે ને, દુઃખ, શોક અને ભય. અને ભય એ સત્વગુણનું કાર્ય છે. એટલે 3 ગુણોના કાર્યથી એ ગોપ સખાઓની બુદ્ધિ જળ જેવી મૂઢ થઈ ગઈ કે છે. એટલે પછી છેવટે મૂઢ જેવા થઈ ગયા ને એટલે સખાઓ પાછા મૂર્છિત થઈને નીચે પડ્યા. હવે જો આપણે જે કથા 15મા અધ્યાયના છેલ્લા શ્લોકો જોયા હતા એમાં પણ આવ્યું કે ગોપાલો બધા ને ગાયો બધા મૂર્છિત થઈને નીચે પડ્યા હતા. ભગવાને અમૃત સંજીવની દૃષ્ટિથી બધાને જીવનદાન આપ્યું હતું. આજે ફરીથી એ બધા ગોપાલો મૂર્છિત થઈને પડેલા છે. પણ પ્રભુ તો અંદર ફસાયા છે, પેલાના ભરડામાં આવી ગયેલા છે અત્યારે તો. એટલે પ્રભુ આવીને આ લોકોનું સજીવન કરે એ વાતની તો વાર લાગશે. તો જોઈએ છીએ કે હવે બીજું શું થાય છે. આ તો ગોવાળિયાઓની આ હાલત થઈ મૂર્છિત થઈને પડ્યા છે, પણ ગાયો છે એનું શું થાય છે. ગાવો વૃષા વત્સતર્ય ક્રંદમાના સુદુઃખિતા કૃષ્ણે નિસ્તીક્ષ્ણ પ્રાણા ક્રદંત્ય ઇવ તસ્થિરે. ગાયો, આખલા, વાછરડા પણ દુઃખથી ભાભરવા લાગેલા. પશુઓને પણ એની અસર થઈ ગઈ છે. શ્રી કૃષ્ણ પોતાની આંખો અને પ્રાણ પોરવીને રડતા હોય એમ બધા ઊભા રહ્યા, કિનારા ઊભા રહ્યા છે અને કૃષ્ણની સામે જ એકીટસે જોઈ રહ્યા છે અને રડી રહ્યા છે બધા કે છે. હવે સુબોધની જે મહાપ્રભુજી કહે છે કે
ગાયો, આકલા અને વાછરડા બધા રડતા હતા અને બધા દુઃખી થયા, પણ તેઓના ચિત્તમાં સાત્વિકપણું ન હોવાથી ગોપાલોની જેમ આ ગાયો મૂર્છિત થઈ નથી કે છે. શ્રી કૃષ્ણમાં જ એમની આંખો અને પ્રાણ પરોવાયેલા છે એવા થયા. હવે કાળી નાગ ભગવાનને શું કરશે? તેઓ તો કોઈ જાણતા હતા નહીં કે છે, પણ બધા કૃષ્ણને જોતા હતા કે છે, અને પોતે જ્યાં આગળ હતા ત્યાંથી કૃષ્ણ પાસે જઈ શકાય તેમ પણ નથી, એટલે બધા દુઃખી થયા. એટલે છેવટે પછી તો રસ્તો માણસ દુઃખી થયેલો હોય, કશું સૂઝે નહીં, એટલે છેવટે વાત આવે છે, રડે છે કે છે. હવે અહીંયા મહાપ્રભુજી આગળ સમજાવે છે કે સર્વ દેવો, લોકો, મહાભૂતો, કાલ વગેરે પણ અત્યારે ભગવાન કાલી નાગના ભરડામાં આવ્યા છે. એટલે એવું માની લીધું કાલી નાગ અને શેષ નાગ બંને સગા ભાઈઓ છે. તો શેષ નાગના ખોળામાં ભગવાન સૂઈ ગયા હોય એવું દેવોએ અનુમાન કર્યું. એટલે ભગવાન અત્યારે શેષશાહી થઈ ગયા. એટલે હવે તો પ્રલય થવાનો. ભગવાન જ્યારે શયન કરે એટલે તો પ્રલય થાય. એટલે બધા પ્રલયમાં જેટલા ઉત્પાતો થાય છે એ બધા ઉત્પાતો પછી જોઈએ, અને અધિકારી દેવો છે ઉત્પાતોના, એ લોકોએ ઉત્પાતો શરૂ કરી દીધા, અને ગોકુળમાં આ બધા ઉત્પાતો પહોંચી ગયા. એટલે ગોકુળવાસીઓ પણ આ ઉત્પાતો જોઈને ભય પામવા લાગ્યા છે કે છે. હવે ગોકુળમાં હવે આ બનાવ બન્યો છે કે આ જમુનાજીના કિનારે વનમાં. ગોકુળમાં શું થાય છે એ જોઈએ કે છે. અથ વ્રજે મોત્પાતા ત્રિવિધાહિ અતિ દારુણા ઉત્પેતું ભુવિ દિવ્યાત્મ ન્યાસન્ન ભય સંસિન. બ્રજમાં 3 પ્રકારના અતિ ભયંકર મોટા મોટા ઉત્પાતો થયા. આકાશ, ભૂમિ અને આત્મામાં થયા. આ ઉત્પાતો થોડા સમયમાં થનારા ભયના સૂચક હતા. આપણે ઇંગ્લિશમાં એક કહેવત છે કે કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડો બિફોર. માણસને જે આગમની અધાની મળી જતી હોય, કોઈ બનાવ સારો કે ખરાબ બનવાનો હોય તો અહીંયા ઉત્પાતોની વાત કરેલી છે. આપણે સાદી ભાષામાં કહીએ તો સુકન અપસુકન, શુભ સુકન થાય, અપસુકન થતા હોય છે. તો એ બધી વસ્તુ શાસ્ત્રોની છે. આમાં કોઈ કપોળ કલ્પિત હતો નહીં, પણ સાચી વસ્તુ છે. જો અહીંયા આપણને અહીંયા કયા ઉત્પાતો થાય એ જોઈએ છે, પણ સુરદાસજીના જે પદમાં એવું લખેલું છે કે આ બનાવ જ્યારે કૃષ્ણ નાગના ભરડામાં આવી ગયા અને 1 મુહૂર્ત સુધી એ ભરડામાં પ્રભુ પરેલા છે. હવે વ્રજની અંદર જશોદાજીને એમ થયું કે કૃષ્ણ એમનો આજે તો સવારનો ભૂખ્યો જોયો છે કનૈયો, હમણાં આવશે ને જમવાનું માગશે કે છે, ચલો હું તૈયારી કરું કે છે. એટલે જશોદાજી જમવાની તૈયારી કરવા માટે આંગણામાંથી રસોડામાં જવા જાય છે. ત્યાં એમને અપશુકન થયા, અને કોઈ દાસીએ રસોડામાં જતાં પહેલાં જ કોઈ દાસીએ ચીક ખાધી. જશોદાજી સમજી ગયા કે જે અપશુકન થાય છે, ઊભા રહે, હમણાં જવું નથી કે છે. આ સુદાજીના પદમાં લખ્યું છે. એટલે જશોદાજી પાછા વળી ગયા. થોડીક વાર રાહ જોઈ, પછી એમણે થયું કે લાવો હું કનૈયા માટે ભોજન બનાવવા માટે રસોડામાં જવું. પણ જેવા જવાનો પ્રયત્ન કરે છે ને ત્યાં તો બિલાડી આડી ઉતરી, પાછા જશોદાજી અટકી ગયા. એટલે 2 વખત જશોદાજી ભોજન બનાવવા ગયા, બંને વખત અટકી ગયા. જશોદાજીના મનમાં હવે ડર લાગવા લાગ્યો કે આજે તો કનૈયો ગાયો ચરાવવા માટે એકલો ગયો છે, બલરામજીને લીધા વગર ગયો છે. બલરામજીને લઈને જાય તો બધા વ્રજમાં એવું માનતા હતા કે બલરામજીમાં બળ વધારે છે, અને ધેનુકાસુરને માર્યો હતો તે બલરામજીએ માર્યો હતો. એટલે બલરામજી હોય તો કૃષ્ણનો વાંધો ના આવે. આજે કૃષ્ણ એકલો ગયો છે ને એટલે કનૈયાને કંઈક તકલીફ થઈ ગઈ લાગે છે. એ પ્રકારનું આ લોકો બધા બ્રજવાસીઓ વિચાર કરે છે. આ બધા ઉત્પાતોની અહીંયા ભાગવતમાં વાત ઉત્પાતો લખ્યું છે. અહીંયા લખ્યું છે કે મહોત્પાતા એટલે પ્રણય સમય થાય છે એવા મોટા ઉત્પાતો. ભૂતલ પર, આકાશ અને આત્મામાં એમ 3 પ્રકારના ઉત્પાતો થયા. હવે લખ્યું છે કે પ્રલય સમયે પણ આવા ઉત્પાતો થતા હોય છે કે છે. જે સમયે પ્રલય સમયે દેવું આપણે કંસનું જ્યારે આવશે ને, કંસને ભગવાન મારે તો કંસને પણ બધા ઉત્પાતો થતા હશે. ઇવન તમે બાનાસુરનો પ્રસંગ આવશે ને તો બાનાસુરમાં પણ એવું આવશે
કે એના જેવો બળવાન યુદ્ધો બીજો કોઈ હતો નહીં. એટલે એને શંકર ભગવાનને કીધું છે કે મને લડવાની બહુ ઈચ્છા થઈ ગઈ છે કે છે કોઈ યુદ્ધો મને બતાવો ને જે મારા જેવું બળવાન સમાન બળવાન હોય. તારે શંકર ભગવાન કહે છે તારા રાજ્યની ધ્વજા જ્યારે પડી જશે કે છે તારે માનજો કે તને તારા સમાન યુદ્ધો મળી જશે કે છે. તો આ એક ઉત્પાતોની નિશાની. જ્યારે એની ધજા નીચે પડી ગઈ એ વખતે જ પછી ભગવાને આક્રમણ કર્યું છે બાનાસુરના કેદખાનામાંથી અનિરુદ્ધને છોડાવવા માટે. એવો પ્રસંગ ભાગવતમાં આવે છે. તો આ ઉત્પાતોની જે વાતો છે ને એ થોડીક એધાની જેવું છે અને આ સત્ય વસ્તુ છે. વાતો ઘણાના ચરિત્રમાં જોયેલું છે વસ્તુઓ કે આ બધું બનતું હોય છે કે જે કોઈ જગ્યાએ માનો કે દીવાબત્તી કરતા હોય અને અચાનક દીવો ઓલવાઈ જાય તો એ પણ એ સારા શુકન ના કહેવાય. એ કોઈક એમાં છે ક્યાંક કંઈક ગડબડ થઈ રહી છે એમ તરત ખબર ના પડે. થોડા વખત પછી તમને ખ્યાલ આવે કે ફલાણી વસ્તુ ખરાબ બની ગઈ એમ. એટલે આવું બધું બહુ બનતું હોય છે. એટલે એ શાસ્ત્રોમાં પણ એ બધી વાતો આપણને બતાવવામાં આવેલી છે. લખ્યું છે કે પ્રલય સમયે પણ ઘણા મોટા ઉત્પાતો થતા હોય છે કે છે. પેલો અર્જુનનો જ્યારે પ્રસંગ આવે છે ને કે દ્વારકાથી ભગવાન સદામગમન કર્યું અને અર્જુન બધી સ્ત્રીઓને જે રાણીઓને લઈને આવે છે. લખ્યું છે કે આ બી અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. તો એ વખતે પણ અર્જુનને ગયે ઘણો સમય થઈ ગયેલો હતો. તો યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં એની ચિંતા કરે છે. ભીમને કહે છે કે અર્જુન ઘણા વખતથી કોઈ આવ્યો નથી કે મને એમ થાય છે કે કંઈક અનિષ્ટ તો નહીં થયું હોય કે છે. હકીકતમાં કૃષ્ણએ સુદામગમન કરેલું જ હતું. મોટા મોટું અનિષ્ટ હતું અને એ વખતે એમને બધા ઉત્પાતો જોવા મળે છે. એવું વર્ણન આપણે પ્રથમ સ્કંદમાં જોયું ને તેના વર્ણન જોયું હતું આપણે એ વખતે. તો એ વસ્તુ એ આવે છે કે પ્રલય સમયે દેવોના જે અધિકારીઓ હોય ઉત્પાતો ન કરે તો સજાને પાત્ર થાય એટલે એમને ઉત્પાતો કરે. લખ્યું છે આસન્ન ભય સંસિન એટલે નજીકમાં જ કોઈક મોટો ભય ઊભો થશે એવા સૂચવનારા અતિ દારૂણ ઉત્પાતો ઘણા ભયંકર હતા. આ ઉત્પાતો આકાશમાં ઉત્પન્ન થયા, ભૂતલ પર થયા અને આત્મા એટલે સર્વના શરીરો ઉપર પણ થયા કે છે. હવે આ ઉત્પાતો એ ગોપો ગભરાઈ ગયા તેનું વર્ણન 3 શ્લોકથી કરેલું છે. હવે જો ચાગાળે જે વનની અંદર જે ગોવાળોએ ગયા છે અને ગાયો ગઈ છે એની માતા જો કે ગોવાળિયાઓ મૂર્છિત થઈ ગયા અને ગાયો રડ્યા કરે છે. હવે અહીંયા ગોકુળવાસીઓ જે ગોકુળની અંદર જે વ્રજવાસીઓ છે એમાં 3 વસ્તુ છે કે ગોપો છે, ગોપીઓ છે અને નંદ જશોદા છે. એ બધાની કેવી હાલત થાય છે એનું વર્ણન હવે આપણે આવે છે. વૈષ્ણવો એ વ્રજવાસીઓની કેવી હાલત થાય એની વાત આપણે કરીએ એની પહેલાં ખાસ કહેવાનું છે કે આવતા વીકમાં એટલે કે 14મી એપ્રિલથી 4 વીક માટે સત્સંગ ગૂગલ મીટ પર નહીં થાય પરંતુ યુટ્યુબ પર તમને કથાઓ મળતી રહેશે. અને 4 વીક એટલે કે 11મી મે સુધી આ સત્સંગ ગૂગલ મીટ પરનો બંધ થાય છે. બાકી જે પ્રકારે સોમ મંગળ બુધ ગુરુ સત્સંગ ચાલે છે એ પ્રકારે જ તમને યુટ્યુબ પર ભગવાનના ભક્તોની કથાઓ તમને સાંભળવા માટે મળતી રહેશે. તો એમાં આ વખતે એવું કીધું છે મેં તમને કે એક તો પહેલાં 14મી એપ્રિલથી સોમવાર આવે છે અને 11મી મે અને 12મી મે સોમવાર આવે છે. તો 12મી મેથી પાછો સત્સંગ રાબેતા મુજબ રાત્રે 8 વાગે સોમ મંગળ બુધ ગુરુ જે પ્રકારે કરીએ છીએ પ્રમાણે આપણો સત્સંગ આ નાગદમન લીલા આજે આવતીકાલે સત્સંગ છે, આજે પણ છે ને આવતીકાલે પણ છે, પણ પછી સોમવારથી બંધ રહેશે એ ધ્યાન રાખજો ભાઈ. હવે આ વખતે મેં સત્સંગમાં 4 વીકમાં અઠવાડિયાના 4 લખી 16 સત્રનો સત્સંગ જે યુટ્યુબ પર મૂક્યો છે એની તારીખ માહિતી આપી દઉં. તો એ 4 પહેલાં 7 સત્ર જે આવશે ને એમાં ભગવાનના વિવિધ ભક્તોની કથાઓ મેં મૂકી છે. એ કથાઓ બધી ખૂબ હૃદયદ્રાવક વર્ણન છે, સત્ય ઘટનાઓ છે. છેલ્લા 100 વર્ષમાં બનેલા ભક્તો, બહુ પ્રાચીન ભક્તો નથી લીધા, છેલ્લા 100 વર્ષમાં જ આ બધા ભક્તો થઈ ગયા છે. એમાં 3 ભક્તો, એક શ્યામ ઠાકુરનું ચરિત્ર લીધું છે, એક મંદિરાનું ચરિત્ર મેં લીધું છે અને બીજું અમલ નામના ભગવાનના એક ભક્તોનું ચરિત્ર લીધું છે. અને આ 3 ચરિત્રમાંથી કુલ 7 સત્રની કથા એમાંથી લીધી છે. અને એના પછી જે 9 કથાઓ મેં મૂકેલી છે ને
એ છે યોગ સિદ્ધિના ચમત્કારો. ભલે આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ, યોગોનો માર્ગ આપણો નથી, છતાંય મેં એટલા માટે મૂકી છે કે આ કળિયુગની અંદર પણ આવા સિદ્ધ મહાત્માઓ, ભલે યોગના માર્ગના પણ મહાત્માઓ છે. અને યોગ સિદ્ધિ એટલે શું? તો એ બધા યોગ માર્ગમાં આગળ વધીને સિદ્ધિઓ, તો યોગ માર્ગમાં પણ સિદ્ધિઓ આવે છે, ભક્તિ માર્ગમાં પણ સિદ્ધિઓ આવે છે. પણ યોગ માર્ગમાં સિદ્ધિઓને યોગીઓએ માન આપવું પડે છે, જ્યારે ભક્તિ માર્ગમાં સિદ્ધિઓ ભક્તની પાસે બે હાથ જોડીને સેવાની માગણી કરે છે. બંનેમાં સિદ્ધિઓ આવે છે, પણ બંનેનો ફરક મેં સમજાવ્યો. યોગ માર્ગમાં સિદ્ધિઓ એમને ના આવે, એને બહુ માન આપીને એને બોલાવી પડે છે. ભક્તિ માર્ગમાં સિદ્ધિઓ ભક્તને વિનંતી કરે છે, અમને કંઈક સેવા બતાવો. આટલો ફરક છે બંનેનો. એટલે ભક્તિ માર્ગ મહાપુરુષજી બતાવે છે પણ શ્રેષ્ઠ છે, પરંતુ છતાંય મેં યોગ સિદ્ધિના ચમત્કાર એટલા માટે મૂક્યા છે કે આ અધ્યાત્મ માર્ગ આપણો ભારત ભૂમિમાં કેટલો વિશાળ છે. અને આ હળાહળ કડીકાળમાં પણ આવા ઉત્તમ કક્ષાના યોગીઓ કે ભક્તો પણ થયા છે, એ મારે દર્શાવવું છે. અને પર્ટિક્યુલરલી આ જે 3 કથાઓ, એટલે ભક્તોની કુલ 7 સત્ર પણ 3 કથાઓ મૂકી છે, એ તો એટલી બધી હૃદયદ્રાવક સત્ય ઘટનાઓ છે. તો મારી વૈષ્ણવને વિનંતી છે કે બિન પુષ્ટિ માર્ગે માનીને એને સાઈડમાં ટ્રેક ના કરશો, સાંભળજો અને બને ત્યાં સુધી આ સાંભળવા માટે એકાંતમાં બેસજો. તમે જુઓ ભક્તોના જીવનમાં કેવી અવનવી ઘટનાઓ ઘટે છે અને એ લોકો ભક્તિ માર્ગને કેટલો દૃઢતાથી પકડી રાખે છે, જરાય વિચલિત થતા નથી, ગમે ત્યાં કપરા સંજોગો આવે અને ભગવાન પછી એ લોકોને કેવા એના સંકટોમાંથી પાર પાડે છે. એની સત્ય ઘટનાઓ મેં આ કથાઓ જેટલી વખત વાંચી છે, જેટલી વખત કોઈને કહી છે અને જેટલી વખત મેં મારી જ કથાઓ સાંભળેલી છે, એટલી વખત મારી આંખમાં આંસુ આવેલા છે. એટલી તમારે પણ તમે વાંચશો ને સાંભળશો ને તો તમારા આખી હૃદયદ્રાવક કથાઓ બધી છે, એકદમ હૃદય પીગળી જશે. અને હૃદય પીગળે બહુ જરૂરી છે. આંખમાંથી આંસુ આવશે તો પાપો ધોવાશે. આ ભક્તિ માર્ગની જે ખરું તત્વ જે કહું છું, અસ્ત સાત્વિક ભાવો, ભક્તિ ગમે તેટલી કરતા હશો પણ આંખમાં આંસુ નહીં આવે, હૃદય બિગડશે નહીં તો પાપો ધોવાશે જ નહીં. પાપો ધોવા માટે આમ આંખમાંથી આંસુ નીકળે એટલે બધા પાપો ધોવાઈ જાય છે. એટલે તમે જુઓ બધા ભક્તોના ચરિત્રોમાં તમે જુઓ બધાની કેવા કેવા પ્રસંગો ઉપસ્થિત. આવતા સોમવારથી તમને એ બધું સાંભળવા યુટ્યુબ પર રાત્રે 8 વાગ્યા પહેલાં કરદમ બેંગ્લોરથી 8 વાગ્યા પહેલાં બધું મૂકી દેશે. આ બધા જ મારો સત્સંગ છે ને એ કોરોના સમયમાં બોમ્બેમાં જાગૃતિબેન છે એમને રેકોર્ડ કરેલો હતો, એ બધું લેપટોપમાં પડ્યું છે, એટલે બધું હવે ધીરે ધીરે યુટ્યુબ પર આવશે. વૈષ્ણવો મારી વિનંતી છે કે એનો પૂરો લાભ લેજો અને જેને આવા ચરિત્રમાં રસ હોય એને બતાવતા રહેજો તો એ લોકો પણ આનો લાભ લે. અને મેઇન વસ્તુ છે કે જે લોકોએ આ યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે એને જ આ માહિતી એમના મોબાઈલમાં આ માહિતી આવશે, એ સિવાય નહીં આવી શકે. એટલે જેને રસ હોય એને કહો કે ભાઈ યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો તમને તરત જ જેવું કરતા મૂકશે તમારા મોબાઈલમાં મેસેજ આવી જશે કે ભાઈ આ શ્યામ ઠાકુરની કથા આવી, કે મંદિરાની કથા આવી, કે અમલની કથા આવી. બરાબર વૈષ્ણવ? તો કાલે સત્સંગ ચાલુ છે, આજે પણ સત્સંગ હજુ ચાલુ છે. હવે આપણે જોતા હતા કે ઉત્પાતો થયા એટલે ગોકુળમાં વ્રજવાસીઓ ગભરાઈ ગયા છે. તો ગોપો ગભરાઈ ગયા એવું વર્ણન કર્યું છે કે જે તાના લક્ષ્ય ભયો દ્વિગ્ના ગોપાનંદ પુરોગમા વિના રામેન ગાહ કૃષ્ણમ જ્ઞાત્વા ચારયિતુમ ગતમ તૈ દુર્નિમિત્તૈર નિધનમ મત્વા પ્રાપ્ત મતદ્વિદ તત્ પ્રાણાસ્ત તન મનસ્કાસ્તિ દુઃખ શોક ભયાતુરા આબાલ વૃદ્ધ વનિતા સર્વિંગ સ્મૃત્ય નિર્જગ્મૂર ગોકુલાદીના કૃષ્ણ દર્શન લાલસા. આ કૃષ્ણ દર્શન લાલસા શબ્દ ભાગવતમાં કેટલીક જગ્યાએ પર્ટિક્યુલરલી આપણે રાસપંચીતે જઈશું તેના કૃષ્ણ દર્શન લાલસા શબ્દ આવે છે. તો પહેલાં પણ હજુ પણ આવે છે 2 જગ્યાએ. તો કૃષ્ણ દર્શન લાલસા એટલે મેં તમને પત્રાવલીઓ ભગવાનની કૃપાના 12 લક્ષણો બતાવેલા ને મેં એક લક્ષણ આ બતાવેલું છે મેં કે કૃષ્ણ આપણે ગમે તેટલી ભક્તિ સેવા સત્સંગ કરતા હોઈએ પણ કૃષ્ણ દર્શન લાલસા જાગૃત થવી જ જોઈશે. આ માર્ગ
તાપ કલેશનો રાજ રાજ ય માર્ગ હાસી ખેલ કો નહીં હે. કૃષ્ણથી વિખૂટો પડ્યો છે જીવ. હજારો યુગો નીકળી ગયા છે. જ્યાં સુધી કૃષ્ણ ના પ્રાપ્ત થાય ત્યાં સુધી જીવને ચેન પડવું ન જોઈએ. આ મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય એ જ છે. ભૌતિક સંપત્તિની પાછળ જે લોકો પડે છે એ તો મહામૂર્ખ છે. હીરા જેવો અવતાર એ કાચના મૂલે વાપરી કાઢે છે. તો અહીંયા મુખ્ય લક્ષણ છે કૃષ્ણ દર્શન લાલસા. ભલે તમે ધર્મનું આચરણ કરો છો પણ કૃષ્ણની દર્શનની તમારા ઈચ્છા થાય છે. મોટા ભાગના લોકો તમે પોતાની જાતને પૂછો, કોઈને બહાર પૂછવાની જરૂર નથી. પોતાની જાતને પૂછો, તમને કૃષ્ણના દર્શનની ઈચ્છા થઈ ગઈ છે ખરી? નથી થતી કોઈને બી. બહુ ઓછા લોકો થાય છે પણ બહુ ઓછા લોકો થાય છે. એ વાત અહીંયા આપણને બતાવવામાં આવે છે. આ 3 શ્લોકો બોલ્યો એનો અર્થ થાય છે કે આ ઉત્પાતો જોઈને નંદજીમાં મુખ્ય છે એવા ગોપો ભયથી વિવલ થઈ ગયા. શ્રી કૃષ્ણ પણ બલરામજી વિલા ગાયો ચરાવવા આજે ગયેલા હતા. આ ગોપો શ્રી કૃષ્ણના મહાત્મ્યથી અજ્ઞાન હતા. એટલા અશુભ બનાવો જોઈ શ્રી કૃષ્ણનું અનિષ્ટ થયું હશે. એટલે કે નિધન. યા તો નિધન શબ્દનો પ્રયોગ કર્યો છે. વ્યાસ મહર્ષિએ ભાગવતમાં ભગવાનના નિધન શબ્દ થયો છે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. નિધન થયું હશે એમ બધા માની બેઠા. કૃષ્ણ આજે બલરામ બના ગયા છે. કૃષ્ણનું નિધન થઈ ગયું કે છે. તેમના પ્રાણ અને મન શ્રી કૃષ્ણમાં લાગેલા હતા. તેથી નાના મોટા બધા ગોપો દુઃખ શોક અને ભયથી વ્યાકુળ થઈ ગયા. પશુવૃત્તિવાળા એ બધા ગોપો દિન થઈને શ્રી કૃષ્ણના દર્શનની લાલસાથી ગોકુળથી બહાર નીકળી ગયા. ભગવાનના હવે થયું કે ભગવાન તો એ લોકો માટે ભગવાન હતા ને એ વખત એ લોકો માટે તો કનૈયો હતો. તે કનૈયો આજે બલરામ વગર એકલો ગયો છે તો ચોક્કસ કનૈયો કોઈ મુશ્કેલીમાં મૂકી ગયો હશે કે છે. હવે કનૈયાના દર્શન થાય તો જ એમને શાંતિ વળે. એટલે બધા ગોકુળની બહાર નીકળી ગયા. નિર્જગમુહ ગોકુળ. હવે વિચાર કરો વૈષ્ણવો, તમે ઓલરેડી ભગવાન ગોકુળ છોડી અને વૃંદાવનમાં પ્રવેશ થઈ ગયો છે. આપણે જોયું કે જ્યારે તગાડી યમલાર્જુન ભંગની લીલા થઈ પછી બધા વ્રજવાસીઓ ભેગા થયા, મોટા મોટા ગોપો, અને એમને પ્રમુખ ગોપોએ સજેશન આપ્યું કે એથી નજીકમાં વૃંદાવન છે તે આપણે શિફ્ટ થઈ જાય. ગોકુળમાં બહુ ઉત્પાત થાય છે. તો બધા ગોકુળ છોડીને વૃંદાવનમાં ગયા. છતાં અહીંયા પ્રયોગ વ્યાસ મહર્ષિએ કયો કર્યો છે? ગોકુળનો જ પ્રયોગ કર્યો છે. ગોકુળા દિનાહા. તો ગોકુળનો પ્રયોગ કર્યો છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે વૃંદાવન કે ગોકુળ બધું સરખું જ છે. કંઈ ફરક પડતો નથી. કારણ કે વ્રજમંડળ આખું એક જ છે કે છે. પણ અહીંયા તમને ગોકુળ શબ્દનો પ્રયોગ વ્યાસ મહર્ષિએ કર્યો એટલા માટે મારે કહેવું પડે છે. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી વિના ગાયો ચરાવવા ગયા છે અને આ ઉત્પાતો થયા છે. તેથી કંઈક અનિષ્ટ થયું હશે એવું લોકોમાં માન્યતા હતી. કે ત્યાં માન્યતા એવી હતી કે કૃષ્ણ કરતાં બલરામજી વધારે બળવાન છે. ધનુકાસુરનો વધ પણ બલરામજીએ કર્યો હતો અને એની પ્રત્યેથી બધા વ્રજવાસીઓને ખબર હતી. આજે બલરામજી વિના ભગવાન એકલા જ ગાયો ચરાવવા ગયા છે. માટે આ બધા ઉત્પાતો થયા. એટલે કે ધનુકાસુર જેવો કોઈ અસુર આવી ગયો હશે તો કૃષ્ણ કદાચ ના મારી શકે. બલરામ હોત તો મારી નાખત કે છે એને. તો શું થયું હશે? આ દુર્નિર્મિત તો ઘણું જ અશુભ સૂચન કરે છે. ભગવાનનું કંઈક અનિષ્ટ થયું હશે એવો વિચાર કરીને નિર્જગમું ગોકુળમાંથી બહાર નીકળ્યા. હવે ગોપોને આવું વિપરીત જ્ઞાન થઈ ગયું. કેમ કે તેઓ ભગવાનનું મહાત્મ્ય, એ લોકો કૃષ્ણને કનૈયો જ માનતા હતા. કૃષ્ણ પરમ તત્વ છે એ જાણતા નહોતા, ભગવાન નહોતા માનતા. મેં તમને કહ્યું ને, બધા વ્રજવાસીઓએ 11 વર્ષ સુધી કનૈયાના સુખ માટે જ બધું કામ કર્યું છે. પણ એ કનૈયાને કનૈયા તરીકે જોયો છે, કનૈયાને ભગવાન તરીકે જોયો નથી. અને એ જ વસ્તુ આપણે તામસ પ્રમાણ પ્રકરણમાં એ વસ્તુ સ્ટાર્ટિંગમાં જ આપણે સમજાય છે કે અજ્ઞાન અથવા અન્યથા જ્ઞાન એનું નામ છે પ્રમાણ. આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું અજ્ઞાન અથવા અન્યથા જ્ઞાન એનું નામ પ્રમાણ. અન્યથા અજ્ઞાન કયું? આ અમારું બાળક છે પણ ભગવાન નથી. એ બધા વ્રજવાસીઓનું અજ્ઞાન હતું.
અન્યથા જ્ઞાન એટલે શું? કે નંદરાયજી જાણતા હતા આ મારું બાળક છે, વસુદેવજીનું બાળક નથી, તો એ એમનું અન્યથા જ્ઞાન હતું. એટલે એ બંને વસ્તુઓને મહાપુરુષે કીધું છે એ તામસ માટે તામસ પ્રમાણ પ્રકરણ છે. પણ અત્યારે તો આપણે તામસ પ્રમેયમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો એ વિપરીત જ્ઞાન મહાત્મ્ય જ્ઞાન એ વખતે થયું નથી આ લોકોને કહે છે. હવે લખે છે કે મહાપ્રભુજી સુભદ્રીજીના છે કે સ્નેહનો સ્વભાવ જ એવો હોય છે કે જે પ્રિય પાત્ર હોય એના જીવન વિશે આપણે હંમેશા ડર રહ્યા કરીએ. આજે કે છોકરો જોબ પર જતો હોય, સાંજે ગઈકાલે આપણે એ વાત થઈ હતી કે માતા રાહ જોતી હોય કે મારો દીકરો હમણાં આવશે છે, અથવા તો પત્ની હોય એ પોતાના પતિની જોબ પર થતા રોજ 6 વાગે આવતો હોય ઘરે અને કોઈ વખત રાત્રે 8 વાગે ગયા હોય. આ તો મોબાઈલ છે હોય એટલે કહી દે કદાચ, પણ પેલા તો મોબાઈલ હતા નહીં. 6 વાગ્યાના બદલે 8 વાગે આવે. અનિષ્ટની શંકા વધારે જાય. કોઈ સારા શંકા નથી કરતા, કોઈ સારા વિચારો નથી આવતા, કારણ કે પાછું પ્રિય પાત્ર હોય. એટલે મહાપુરુષ એ સમજાવે છે આપણને અહીંયા કે આપણું જે પ્રિય હોય એના જીવન વિશે હંમેશા આપણને અનિષ્ટ વિચારો વધારે આવે, કારણ કે આપણો ગમ જ માટે. અને જે આપણને ગમતા ના હોય એના માટે કોઈ સવા વિચારો ના આવે છે એમ કે છે મહાપ્રભુજી. તો આ ગોપો પોતાના માટે પણ શુભ વિચારો કરવા લાગ્યા. કેમ? તો લખ્યું છે તત્પ્રાણા ત્રટપ્રાણા તન્મનસ્કા, ભગવાનમાં જ એમના પ્રાણ અને મન. જો ગોપ વ્રજવાસીઓને ભગવાને કેમ આટલી બધી ફેવર કરી છે? વ્રજવાસી વલ્લભ સદા મેરે જીવન પ્રાણ એ વાત કરીને આપણે તો કેમ કરી છે? તો કહે છે ભગવાનમાં જ પ્રાણ અને મનવાળા હતા, એટલે ભગવાનના અશુભ વિચાર આવતા તેમને પોતાના અનિષ્ટનો પણ ભય લાગ્યો. અને એના કારણે દુઃખ, શોક અને ભય એ ત્રણેયથી બધા વ્રજવાસીઓ પીડાયા. અને બાળકોથી લઈને વૃદ્ધો, આ બાલ વૃદ્ધ વનિતા શબ્દો પ્રયોગ કર્યો છે. એટલે બાળકોથી લઈને વૃદ્ધ સુધી અને સ્ત્રીઓ એ બધા જ આજે દુઃખ, શોક અને ભયથી પીડાયા છે કે છે. અને એ બધા ગોકુળને એમ ને એમ ઘરનું કામ ને જે હોય બધું પડતું મૂકી અને સીધા જ એ લોકો બહાર આવી ગયા અને ભગવાન જોગાડે બિરાજે છે, જેવા બનાવ બને છે એ તરફ બધાએ દોટ મૂકી છે કે છે. લખે છે મહાપ્રભુજી કે એમને પોતાના શરીર કે વસ્ત્રોનું પણ ભાન ન રહ્યું, એવી રીતે ગોકુળની બહાર નીકળીને દોડવા લાગ્યા. કેમ? કૃષ્ણ દર્શન લાલસા. એટલે એમને હવે કૃષ્ણના દર્શન થશે જ, તાને જ ચેન પછી કૃષ્ણ સહી સલામત છે, સુખેથી વિરાજે છે ત્યારે જ એમને. એટલે બધા ગોકુળવાસીઓ બધું પડતું મૂકીને શરીરના વસ્ત્રોનું કશાનું ભાન ના રહ્યું અને જમુનાજી તરફ દોટ મૂકી શકે છે. કારણ કે બધા કૃષ્ણના દર્શન કરવા બહુ વ્યાકુળ થયા અને ગોકુળમાંથી બહાર નીકળી ગયા. ગોકુળમાંથી નીકળી વચ્ચે બધા સીધા ભગવાન જ્યાં બિરાજતા તો પહોંચ્યા. હવે આપણે આત્મનિવેદનની અમને વાત કરી એની પહેલાંના શ્લોકમાં કે આ બધાએ પોતાનું સર્વસ્વ આત્મનિવેદન કૃષ્ણને કર્યું. માટે કૃષ્ણ માટે આટલો બધો પ્રેમ છે આપણને. તો આપણો પુષ્ટિ માર્ગનો જે પહેલું સ્ટેજ છે એ નામ દીક્ષા, અને બીજા સ્ટેજમાં તો આત્મનિવેદન દીક્ષા આવે છે આપણી. તો એમાં ભાગવતમાં આના ઘણા શ્લોકો આપેલા છે આત્મનિવેદનના. તો ભગવાને ઉદ્ધવજીના સંવાદમાં 11મા સ્કંદમાં પણ આ વસ્તુ બતાવી છે કે જે લોકો પોતાનું સંપૂર્ણ મન અર્પણ કરી દે છે એની પૂરેપૂરી જવાબદારી. ગીતામાં પણ ભગવાને કીધેલું છે કે યોગક્ષેમમ વહામ્યમ, હું એ લોકોને યોગક્ષેમ વહન કરું છું. ભગવાન કહે છે હું મારા ભક્તોને ક્યારેય તાકી શકતો નથી. તો જ્યારે દુર્વાસાનું ચરિત્ર 9મા સ્કંદમાં આવશે, અમરીશ આખ્યાન જે આવશે, તો એમાં પણ ભગવાન દુર્વાસા જ્યારે ભગવાનને વિનંતી કરવા જાય છે શ્રી કૃષ્ણ ભગવાનને કે આ સુદર્શન ચક્રથી મને બચાવો, મને બાળી રહ્યું છે કે છે, ત્યારે ભગવાન પોતાના ભક્તોનો જે પક્ષપાત કરતા જે શ્લોકો બોલે છે, ખૂબ સુંદર શ્લોકો છે. પણ એક જ શ્લોક અત્યારે તો હું કહું છું કે દુર્વાસા મુનિને ભગવાન સમજાવે છે એ દાર આગાર પુત્રાપ્તાન પ્રાણાન વિત્તમિમમ પરમ હિત્વા મામ શરણમ યાતા કથમ તાસ ત્યક્તુમ ઉત્સહે. એ દુર્વાસા, જે ભક્તો પત્ની, પુત્ર, ઘર, ગુરુજનો, પ્રાણ, ધન, આલોક અને પરલોક બધું જ છોડીને માત્ર મારી શરણમાં આવી ગયા છે,
એવા મારા ભક્તોને હું કેવી રીતે ત્યાગી શકું? જો આત્મનિવેદનમાં આપણે આ જ વસ્તુ બોલીએ છીએ ને, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આ લોકોને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું, એ જ બોલીએ છીએ ને. એ વસ્તુ ભાગવતમાંથી જ મહાપ્રભુજીએ લેવામાં આવેલી છે. તો ભાગવતમાં આ એક જગ્યાએ નથી, આ 2 જગ્યાએ તો બતાવી કે અહીંયા પણ આપણને નાગદમન લીલામાં આવ્યું, પછી આ અંબરીશ આખ્યાનો પણ આવ્યું, અને 11મા સ્કંદની અંદર ભગવાન ઉદ્ધવજીને સમજાવે છે ત્યારે પણ આ જ વાત કરે છે કે એવા જે ભક્તો છે જેને મારું તેમનું સર્વસ્વ મને અર્પણ કરેલું છે એનું હું ક્યારેય ત્યાગી શકતું નથી. અને આપણે શ્રુતિ ગીતાની જે કારિકાઓ આવે છે ને એમાં પણ એક કારિકા એવી છે, કથા અનંત્યોક્તિ હૃદયા સાધનાની ન કુર્વતી સાક્ષાત તે પાદ સંશ્લિષ્ટા તે કિમ વાચ્યા મહાશયા. ભગવાન આ મહાપ્રભુજી શ્રુતિ ગીતાની કારિકામાં સમજાય છે કે જે ભક્તના હૃદયમાં ભગવાનની અનંત કથાઓ ભરેલી છે એને બીજું કોઈ સાધન એ લોકો કરતા નથી કે છે. તો પછી જે ભક્તો મારા ચરણ કમળના આશ્રય રહેલા છે એવા આ મહાનુભાવોની તો વાત જ શું કરવી. આવું મહાપ્રભુજી કહે છે કે જે પોતાનું સમગ્ર જીવન એના ચરણ, આપણે મેઇન વસ્તુ જે છે આત્મનિવેદન, આપણે પોતાનું એટલે તો દીનતા ક્યાંથી આવી? એટલે કે આપણા બધી હું રહ્યું જ નથી, બધું અર્પણ કરી દીધું છે. આપણું પોતાનું કોઈ હોય તો અભિમાન આવે ને, અહીંયા આપણી પાસે તો છે જ તો છે નહીં, શેના માટે અભિમાન કરવાનું? એટલે તો દીનતા આવી ગઈ. એટલે વસ્તુ સમજજો તમે, જ્યાં દીનતા છે, દીનતા નથી તો પુષ્ટિ માર્ગ છે જ નહીં. એટલે પાયામાં છે આત્મનિવેદન કર્યું એટલે માણસ ખાલી થઈ ગયો છે, કશું પોતાનું રહ્યું જ નથી, તો અભિમાન શેનું હોય? તો આ વસ્તુઓ સમજવાની જરૂર છે. અને ભાગવતમાંથી જ્યાં જ્યાં પુષ્ટિ માર્ગના લગતા સિદ્ધાંતો આવે છે તેનું વિશેષ રીતે હાઇલાઇટ કરતો રહીશ. હવે પછીનો શ્લોક આવે છે, તન્વેસ્માના દયિતમ કૃષ્ણમ શુચિતયા પદે ભગવદ લક્ષણૈર્જગ્મુ પદવ્યા યમુના તટમ. પ્રિયે કૃષ્ણને શોધતા તેઓ ભગવત ચરણારવિંદના ચિહ્નોથી સૂચિત કેડીએ યમુનાજીના કિનારે ગયા. હવે આ બધા ઉત્પાતો થયા એટલી તો ખબર પડી ગઈ, કંઈક અનિષ્ટ થઈ ગયું એટલી તો ખબર પડી ગઈ. ગોકુલવાસીઓ નીકળી ગયા છે ગોકુલ છોડીને, પણ આટલું મોટું ચોરસી કોષની ભૂમિ ભગવાન ક્યાં ગાડે ગાયો ચરાવવા ગયા અને ક્યાં ઉત્પાતો આવ્યા એ ખબર કેવી રીતે પડે? તો અહીંયા લખેલું છે ભગવાનના ચરણારવિંદના ચિહ્નોથી એ રસ્તો સુધતા ગયા. હવે ભગવાનના અહીંયા સુબોધની જે મહાપ્રભુજી કહે છે કે પદવ્યા એટલે કેડી, સાંકડો રસ્તો, એ રસ્તેથી એ લોકો યમુનાજીના કિનારે ગયા. બીજે રસ્તે ન ગયા, એ જ રસ્તે ગયા. કેમ? તો કહે છે ભગવદ લક્ષણે પદે સૂચિતયા, ભગવત ચરણારવિંદના ચિહ્નોથી સૂચિત માર્ગે ગયા. ભગવાનના ચરણારવિંદમાં તમને ખબર છે 16 ચિહ્ન છે. ભગવાનના ચરણારવિંદમાં ધ્વજ, વજ્ર, અંકુશ વગેરે ચિહ્નો આવેલા છે. અને આ ચિહ્નોવાળા ભગવાનના ચરણારવિંદના સંબંધના ભૂમિ આર્દ્ર વિનાશવાળી પોચી થતા તેમાં ધજા વગેરે સર્વ ચિહ્નો સ્પષ્ટ ઉપસી આવ્યા હતા. અને ભગવાનના પગલાં એવી રીતે સ્પષ્ટ દેખાતા હતા કે તે પગલાં દેખીને એ કડીથી એ લોકો ત્યાં ગાડે પહોંચી ગયા. યમુના તટે ભગવાન એકલા ગયા ન હતા, પણ ગાયો અને ગોપાલો હતા. તો એ પણ એ બધા પગલાંમાં એમના પગલાં પણ દેખાતા હતા, ગાયોના, ગોપાલના અને કૃષ્ણના. કૃષ્ણના પગલાંની વિશેષતા શું હતી કે એમાં બધા વિશિષ્ટ ચિહ્નો હતા. હવે ભગવાન જ્યારે ભૂમિ પર ખુલ્લા ચરણારવિંદે વિચરણ કરી રહ્યા છે, વિહાર કરી રહ્યા છે, તો ભૂમિને પણ ભગવત ચરણારવિંદના સ્પર્શનો એટલો આનંદ થાય છે કે જેવી રીતે ભક્તનું હૃદય પીગળે છે એવી રીતે ધરતી માતા પણ પીગળે છે. એટલે ધરતી માતા પીગળે છે એટલે વિનાશવાળી જે ધરતી થઈ છે એ આર્દ્ર માટીવાળી થઈ ગઈ છે. એમાં ભગવાનના ચરણારવિંદ ઉપસી આવેલા છે. હવે આપણે મહાપ્રભુજીની વાત કરીએ ને, તો જ્યારે મહાપ્રભુજી ગિરિરાજ પર પધાર્યા, શ્રીનાથજીનું પ્રાકટ્ય થવાનું છે,
તો શું સસલું આપણે બલભાખ્યાનો શું કહે છે? ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમળ ચરણ, હરખે તે સામ આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. તો એ વખતે મહાપ્રભુજી શ્રીનાથજીને ભેટમાં મળવા ઉપર પધારે છે. તો ગિરિરાજ મહારાજની બધી શિલાઓ એકદમ કોમળ, માખણ જેવી કોમળ થઈ ગયેલી છે. આજે પણ એ ચરણારવિંદની છાપ અંદર છે. બીજું, ચિત્રકૂટમાં જે લોકો કામદગીરીની પરિક્રમા કરી એને બી ખબર હશે કે રામ ભરત મિલનની જગ્યા આજે પણ છે. તો રામ ભરત મિલનનો પ્રસંગ એટલો બધો હૃદયદ્રાવક પ્રસંગ છે. આ કથાકારો વર્ણન કરે ને ત્યારે સારી રીતે વર્ણન કરે ને તો દરેકે દરેક શ્રોતાની આંખમાં આંસુ આવી જાય એવું એ વર્ણન છે. તો પથ્થર જ્યાં પથ્થર કે પેલો પથ્થર પણ પીગળે, તો પથ્થર જ્યાં પથ્થરો પણ પીગળી ગયા છે. આજે પણ એ રામ ભરત મિલનની જે જગ્યા છે ચિત્રકૂટમાં, ત્યાં પથ્થરો પીગળેલા છે અને બધાના ચરણારવિંદની છાપ અંદર પડેલી છે. બીજું, આપણે વજીમંડળમાં 84 કોષની પરિક્રમા કરીએ છીએ તો એમાં જે ચરણ પાળીઓ આવે છે, કામબનમાં છે, નંદગામમાં છે, બઠેનમાં છે, એ બધી જ ચરણ પહાડીઓમાં ભગવાનના ચરણારવિંદની છાપ છે. કેમ કે પથ્થર જેવા પથ્થર પર ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ થવા માત્રથી આર્દ્ર થઈને માખણ જેવા કોમળ, ભગવાનના જરાય શ્રમ ના થવો જોઈએ એટલે માખણ જેવા કોમળ થાય છે. માટે એ બધી છાપો અંદર પડી જાય છે. એટલે ધરતી પર જે પગલાં પડ્યા એ આ રીતે. બીજી વસ્તુ એમ કે રોજે રોજ જશોદાજી ગોપીજનોને છાક લઈને મોકલે છે. બપોરનો સમય થાય, મારો કણિયો ભૂખ્યો થયો હશે, તાજું તાજું બનાવેલું હોય લઈને જાય ગોપીજનો. તો 84 કોષ ભૂમિમાં તો ભગવાન ગમે તે જગ્યા પર ગૌચરણ કરતા હોય, ગોપીજનો કેવી રીતે પકડી શકે? તો ગોપીજનો એ ભગવાનના ચરણારવિંદની છાપ જોઈ. અને કોક વખત એવા બી કીર્તન આવે છે કે ગોપીજનો ભૂલા પડી ગયા હોય અને ભગવાન મળતા ના હોય, એવા પણ કીર્તનો આપણે શ્રવણ કરેલા છે. એટલે વૈષ્ણવ, હવે આ જે છાપ છે એ છાપ કેવા પ્રકારની છે, એનું અર્થઘટન મહાપુરુષ શું કરે છે, એ બધી વસ્તુઓ કાલે રાત્રે પાછા 8 વાગે મળીશું. અને આપણે શું કાલે સત્સંગ ચાલુ છે વૈષ્ણવ, ધ્યાન રાખીને બધા પાછા પધારજો. ત્યાં સુધીમાં જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોખલેશ.